ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજકેટની પરીક્ષા ભરૂચ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ભરૂચ ખાતે ગુજરાતી માધ્યમના 1902, અંગ્રેજી માધ્યમના 1810 અને હિન્દી માધ્યમના 47 મળી કુલ 3759 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપનાર હતા। આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના 19 કેન્દ્રો અને 190 બ્લોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની કેદમાં પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી હતી, જેઓને પૂરતી ચકાસણી બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચના તમામ પરીક્ષા કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।